પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે શિક્ષણ મંત્રીને પત્ર લખીને જીકાસ પ્રવેશ પ્રક્રિયાની મુદત 20 દિવસ વધારવા માટે માંગ કરી છે. ગુજરાત સરકારની પ્રવેશ નીતિ અને દેશની એનઈપી 2020 નીતિ વચ્ચેનો વિરોધાભાસ દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે. પોર્ટલની ખામીઓ અને વહીવટી જટિલતાઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું છે, જેની ધારાસભ્યએ ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યની 37 જેટલી યુનિવર્સિટીઓની અંદાજે 6 લાખ બેઠકો સામે અત્યાર સુધી માત્ર 1,40,000 વિદ્યાર્થીઓ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશન ઓછું થવા પાછળ પોર્ટલ જવાબદાર અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ ધોરણ 12ની માર્કશીટ કે લિંક સર્ટિફિકેટ પણ જવાબદાર છે. ઓકે સર. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી કોલેજોની અંદર યુજીને એડમિશન માટે જીકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશનનું જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે એના માટે મુદત વધારવા માટે આજે મેં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. ખાસ કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલાં પ્રવેશ આપી દે છે અને પછી જીકાસ પોર્ટલ શરૂ થાય છે. એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે. સૌથી પહેલાં તો સરકારની માનસિકતા સ્પષ્ટ હોય તો સરકારે આ તમામ ખાનગી યુનિવર્સિટીને પણ આની અંદર સમાવવી જોઈએ અથવા એવો આદેશ કરવો જોઈએ કે જ્યાં સુધી જીકાસની કાર્યવાહી પૂર્ણ ના થાય ત્યાં સુધી એક પણ ખાનગી યુનિવર્સિટીએ પ્રવેશ આપવો નહીં. બીજું કે ઘણી બધી કોલેજોની સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી એ બાને હેમચંદ્રાચાર્ય સહિત ઘણી બધી યુનિવર્સિટીઓ આવી કોલેજોને પ્રવેશથી વંચિત રાખે છે. ગઈ વખતે જે કોલેજોને પ્રવેશ જીકાસ મારફતે મળ્યો હતો આ વખતે એને રદ રાખવામાં આવ્યા છે અને જેટલી જગ્યાઓ છે એનાથી 60%થી પણ ઓછા ફોર્મ ભરાયા છે. એટલે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે. સરકારે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. મેં અગાઉ પણ કહ્યું હતું કે આ જીકાસ એ વિદ્યાર્થીઓનો રકાસ કરવા માટેનું એક આ તંત્ર છે, એને તાત્કાલિક દૂર કરવું જોઈએ અથવા એની જે ખામીઓ છે એ સુધારવી જોઈએ. હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.